હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે ફાઇનલી ચેપ્ટર નંબર 4 લઈને આવ્યા છે, જેની અંદર મિત્રો ભૌમિતિક આકૃતિની ગણતરી નામનું ચેપ્ટર લઈને આવ્યા છે। તો તેની અંદર શું હશે મિત્રો? તો ત્રિકોણની ગણતરી, ચોરસની ગણતરી, લંબચોરસની ગણતરી, વર્તુળની ગણતરી, ચતુષ્કોણની ગણતરી, ઘનની ગણતરી વગેરે વગેરે ટાઈપના દાખલા આવી શકે। પરંતુ મિત્રો, પરીક્ષાની અંદર ત્રિકોણની ગણતરી, ચોરસની ગણતરી અને લંબચોરસની ગણતરી આ વારંવાર પૂછાતો ટોપિક છે મિત્રો। તો કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સર, આ બધું તો નોન વર્બલ છે, તો નોન વર્બલ ક્લાસ 3 ની અંદર પૂછાતું નથી। તો મિત્રો, તમે કેન્દ્રની જે લોકો તૈયારી કરી રહ્યા છો, જેમ કે એસએસસી ની તૈયારી કરી રહ્યા હોય, ત્યાર પછી જોઈએ તો રેલવેની તૈયારી કરી રહ્યા હોય, અને મિત્રો જો તમે સીસીએ ની તૈયારી કરી રહ્યા છે, તો આમાંથી સીસીએ ની અંદર પ્રશ્ન પડેલા છે। તો હવે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માં પણ આવી શકે। તો મિત્રો, આજે આપણે ફાઇનલી રીતના જોઈએ તો ત્રિકોણની શરૂઆત કરી દઈએ, એટલે કે ત્રિકોણની ગણતરી સમજીએ મિત્રો। તો ત્રિકોણની ગણતરી અંદર કેટલી પેટર્ન જોવાની છે? તો ત્રિકોણની ગણતરી એટલે કે આડા ત્રિકોણના ભાગની ગણતરી, ત્યાર પછી ઊભા ભાગના ત્રિકોણની ગણતરી, ત્યાર પછી આડા અને ઊભા બંને મિશ્રણમાં જોશું, ત્યારબાદ ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી જોશું, પછી ત્રિકોણમાં સમાંતર ત્રિકોણની ગણતરી જોશું, અને ત્યાર પછી મિત્રો ત્રિકોણમાં ચોરસની ગણતરી જોશું। એટલે આ ચેપ્ટર આપણે આજે કવર કરવાનું છે આખું। તો ત્રિકોણથી શરૂઆત કરી દઈએ મિત્રો। તો પહેલી ટાઈપ એટલે કે કેવી રીતના પૂછાય, તો ત્રિકોણના આડા ભાગની ગણતરી। હવે તમને બેઝિક રીતના જોઈએ મિત્રો, તો આ એક ત્રિકોણ આપેલો છે। શું આપેલું છે? આ એક ત્રિકોણ આપેલો છે। આકૃતિની અંદર પ્રથમ આકૃતિની અંદર આ એક ત્રિકોણ છે। કેટલા ત્રિકોણ છે? એક ત્રિકોણ છે। પરંતુ અહીંયા એક આડી પટ્ટી કરી દેવામાં આવે તો આ કેટલા ત્રિકોણ થઈ ગયા? તો બે ત્રિકોણ થઈ ગયા। કયા બે? તો કે આ પેલો ઉપરનો ત્રિકોણ અને એક આ નીચેનો ત્રિકોણ। એટલે કે આ નીચેનો ત્રિકોણ એટલે કયો મિત્રો? આ નીચેનો મોટો ત્રિકોણ, એટલે બે ત્રિકોણ થઈ ગયા। હવે આવી રીતના તમે અહીંયા બે પટ્ટી એડ કરી દીધી, તો જેટલી પટ્ટી એટલે કે આ એક ત્રિકોણ થઈ ગયો, બે ત્રિકોણ થઈ ગયો, ત્રણ ત્રિકોણ થઈ ગયા। તો આમાં કેટલા ત્રિકોણ થઈ ગયા મિત્રો? તો આમાં બે ત્રિકોણ થઈ ગયા। એવી રીતના આમાં બે પટ્ટી છે, આ ત્રણ પટ્ટી થઈ ગઈ એટલે ત્રણ ત્રિકોણ થઈ ગયા। એવી રીતના આમાં જોઈએ તો અમે એક પટ્ટી, આ બે પટ્ટી, આ ત્રણ અને આ ચાર, તો અહીંયા ચાર ત્રિકોણ થઈ ગયા। તો એવી રીતના અહીંયા આપણે જોઈએ તો આ એક છે, આ બે, આ ત્રણ, આ ચાર અને પાંચ, તો આમાં કેટલા ત્રિકોણ છે? પાંચ ત્રિકોણ છે। તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે આડા ત્રિકોણની ગણતરી કેવી રીતના આપણે સોલ્વ કરવાનું। તો હવે મિત્રો આગળ આપણે જોઈએ કે ઊભા ત્રિકોણની ગણતરી। કયા ત્રિકોણની ગણતરી? તો ઊભા ત્રિકોણની ગણતરી એટલે કે તમને એક ત્રિકોણ આપેલો હશે અને એની અંદર પણ ત્રિકોણ આપેલો હશે, તો આવી રીતના ઊભા ત્રિકોણની ગણતરી કેવી રીતના કરવી? તો મિત્રો સિમ્પલ રીતના આંકડા લખી નાખવાના, 1 2 ક્રમમાં લખી નાખવાનું। તો 1 અને 2 કેટલા થાય? આ 1 + 2 બરાબર કેટલા થશે? 3। તો આ 3 ત્રિકોણ થયા। કેવી રીતના 3 મિત્રો? તો આપણે તો સિમ્પલ રીતના જોઈએ જ છે કે આ એક ત્રિકોણ આ અને એક આ મોટો ત્રિકોણ, 3 ત્રિકોણ થયા। તો હવે આવી રીતના આગળથી જોઈએ આ આકૃતિની અંદર, તો આવી રીતના તમારે લખી નાખવાનું 1 2 3। તો આનો સરવાળો કરી નાખવાનો, 1 + 2 + 3 બરાબર 6 ત્રિકોણ થયા। તો એવી રીતના આડા ત્રિકોણની અંદર અહીંયા આવું પૂછેલું હોય તો શું કરવાનું? 1 2 3 4 લખી નાખવા, તો આનો સરવાળો કરવાનો, 1 + 2 + 3 + 4, તો કેટલા થયા મિત્રો? તો 10 થયા। હવે એવી રીતના અહીંયા આપણે આપેલું છે આગળ, તો 1 2 3 4 5, તો કેટલા થયા? તો 1 + 2 + 3 + 4 + 5 બરાબર 15 થયા। તો મિત્રો આવી રીતના તમારે જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ એટલે કે ઊભા ત્રિકોણો આપેલા હોય તો તમારે શું ગણતરી કરવાની? તો બધાની અંદર તમારે ક્રમશર એકડા લખી દેવાના, એટલે કે 1 2 3 4 એવી રીતના જ્યાં સુધી હોય ત્યાં સુધી લખી નાખવાનું, અને પછી લાસ્ટમાં શું કરવાનું? તો લાસ્ટમાં તેનો સરવાળો કરી નાખવાનો, એટલે ત્રિકોણની ગણતરી મળી જાય। તો હવે મિત્રો આ તો શું હતું? તો આડા ત્રિકોણ। હવે આની અંદર એટલે કે ઊભા ત્રિકોણ, તો હવે આની અંદર પણ આડા ત્રિકોણ પૂછી નાખે તો કેવી રીતના જોવાનું? તો આની અંદર ઊભા અને આડા બંને મિત્રો, ઊભા અને આડા
બંને પૂછી નાખે, ઊભા અને આડા. તો કેવી રીતના હોઈ શકે? તો આવી રીતના મિત્રો આપેલું હશે, આ રીતના આપેલું હશે, આ રીતના આપેલું હશે. કઈ જગ્યાએ? આ રીતના આપેલું છે. તો શું કરવાનું? તો આની અંદર કેવી રીતના મિત્રો ગણતરી કરવાની આપણે જોઈએ, આડા ઊભાનું મિશ્રણ. તો આવી રીતના તમને એક પટ્ટી મારેલી હશે, અહીંયાથી આ પટ્ટી મારેલી હશે. તો તમારે શું કરવાનું? તો આની અંદર પણ આવી રીતના એકડા જ લખી નાખવાના, પણ આગળથી શું કરવાનું? અહીંથી લખી નાખવાનું, પાછું ઉપર એકડા લખવાના, 2 ને 3. એવી રીતના આમાં પણ એ જ કરવાનું, 1 2 અને 3. તો હવે નીચે છે તેના એટલે કે 1 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 3 એટલે કે પ્લસ 2 એટલે કેટલા થયા? તો અહીંયા 6 ત્રિકોણ થયા. એવી રીતના અહીંયા પણ આપણે જોઈએ તો નીચે કેટલા લખેલા છે? તો 1 પ્લસ 2 પ્લસ 3. ઉપર કેટલા લખેલા છે? 1 પ્લસ 2 પ્લસ 3 એટલે કે કેટલા થયા? તો 6 ઉપર ને 6 નીચે એટલે 12 થયા. તો આવી રીતના પણ અહીંયા આપણે આ રીતના પટ્ટી આપેલી હોય, આ રીતના કોઈ પટ્ટી આપેલી હોય ઊભા, આ રીતના, તો આમાં શું કરવાનું? તો આમાં એકડા જ લખી નાખવાનું ઉપરથી 1 2 3 4. તો આવી રીતના આપણું એનું શું કરી નાખવાનું? સોલ્યુશન કરી નાખવાનું. એટલે કે ઉપર 10 1 પ્લસ 2 પ્લસ 4 એવી રીતના નીચે 1 પ્લસ 2 3 પ્લસ 4 એટલે કેટલા થયા મિત્રો? તો 10 ને 10 20 ત્રિકોણ થયા. તો એવી રીતના અહીંયા પણ આવી રીતના જ આપેલી હશે પટ્ટી. તો આ રીતના પટ્ટી આખી આપેલી છે. જો મિત્રો આખી આપેલી તો તમારે આ રીતના જ કરવાનું. તો અહીંયા પણ તમે 1 2 3 4 અને 5 લખી નાખશું, એટલે 5 ને એટલે કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 એટલે 15 ને 15 30 ત્રિકોણ થયા. તો આ બધા થઈને 30 ત્રિકોણ થાય છે. તો આવી રીતના તમારે વસ્તુ યાદ રાખવાની. પરંતુ મિત્રો કોઈને એવો પ્રશ્ન થાય તો લીટી સાહેબ અડધી આપેલી હોય તો, કોઈ લીટી અડધી આપેલી હોય તો આપણે અહીંયા જોઈએ મિત્રો કે તમને આ રીતના એક લીટી આપેલી છે, અડધી લીટી. તો આની ગણતરી કેવી રીતના કરવી? કે જો આવી રીતના તમને કોઈ અડધી લીટી આપેલી છે, અડધી લીટી, અડધી એટલે ક્યાં સુધી જ છે? અહીંયા સુધી જ છે. આ એક અહીંયા સુધી જ છે, અહીંયા સુધી છે, આમાં નથી, બરાબર? આ આખું છે લીટી. તો તમારે આવી રીતના અંક લખી નાખવાના. તો આવી રીતના જ કરવાનું. તો આનો સરવાળો થશે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4. આનું જોઈએ મિત્રો ઉપર કેટલા છે? તો 1 પ્લસ 2 અને પ્લસ 3. તો આનું એ જ કરવાનું. 10 ને 10 ને 16 થઈ ગયા. ટૂંકમાં એક જ વસ્તુ કે તમને ઉપર હજી આની ઉપર કદાચ મિત્રો આપી દે, કે હજી ઉપર આની ઉપર આ રીતના આપી દે, 2 ઉપર આપી દે, તો અહીંયા પણ તમારે શું કરવાનું? તો આ રીતના 2 લખી નાખવાનું. પછી આની અંદર શું કરવાનું? 1 પ્લસ 2 એટલે 18 થઈ જશે. સોરી મિત્રો 19 થઈ જશે. એટલે આવી રીતના ખાસ વસ્તુ યાદ રાખવાની કે તમને કેવી રીતના પૂછેલું છે. આડા ત્રિકોણની ગણતરી જોઈ, ત્યાર પછી ઊભા ત્રિકોણની ગણતરી જોઈ, અને હવે મિક્સનો આડા અને ઊભા ત્રિકોણની ગણતરી જોઈ. હવે આગળ શું જોશું? તો આગળ આપણે ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી, શું ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી કેવી રીતના કરવી. તો શું આપેલું હશે? તો તમને આવી રીતના એક ત્રિકોણ આપેલું છે, આ ત્રિકોણ આપેલું છે, આ એક મોટું ત્રિકોણ આપેલું છે, અને એની અંદર એક ત્રિકોણ આપેલું હશે. તો આના ઉપરથી તમારે શું યાદ રાખવાનું? તો આ કેટલા ત્રિકોણ છે? તો આ 5 ત્રિકોણ છે. કેવી રીતના 5? આ 1, આ 2, આ 3, આ 4 અને એક આ મોટું એટલે કે જે આ મોટું ઉપરથી આ મોટું. ટોટલ કેટલા થયા? 5 ત્રિકોણ થી કેટલા થયા? 5 થયા. પણ હવે જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલું હોય તો શું કરવાનું? ત્રિકોણની અંદર જ્યારે ત્રિકોણ આપવાનું હોય તો તેને n લઈ લેવાનું. શું? તો તમારે 1 ગણવાનું. શું ગણવાનું? 1. જ્યારે આવું ત્રિકોણ હોય અને એની અંદર ત્રિકોણ આપેલું હોય તો તમારે 1 ગણવાનું. તો 1 બરાબર શું લેવાનું? તો 1 બરાબર n લેવાનું. શું લેવાનું? 1. એક ત્રિકોણની અંદર જ્યારે એક ત્રિકોણ આપેલું હોય તો તમારે એને શું ગણવાનું? 1 ગણવાનું. શું ગણવાનું? આ ખાસ વસ્તુ યાદ રાખજો કે તેને શું ગણવાનું? તો તેને 1 ગણવાનું. હવે 1 છે તો આ એક સૂત્ર યાદ રાખી દેવાનું, 4 ગુણ્યા n પ્લસ 1. જે કેની અંદર ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલા હશે તેની ગણતરીમાં જ ઉપયોગ થશે. તો હવે આની અંદર આપણે એક ત્રિકોણની અંદર એક ત્રિકોણ આપેલું હોય તો આપણે શું ગણવાનું? તો 1 ગણવાનું. તો હવે આને આપણે સાદું રૂપ આપીએ તો 4 છે, n ની કિંમત એટલે શું? આને n ગણી નાખવાનું. તો n એટલે કેટલા છે? 1 લીધા પ્લસ 1 લીધા. તો હવે શું થઈ ગયું? તો 4 પ્લસ 1 બરાબર 5 થઈ ગયા.
આમાં 5 થાય મિત્રો, 1 1 2 3 4 અને એક મોટું 5. તો એવી રીતના જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલા એટલે એક વસ્તુ યાદ રાખી લેવું, જ્યારે ત્રિકોણની અંદર એક ત્રિકોણ આપેલું હોય ત્યારે શું ગણવાનું? 1 ગણવાનું. પાછું હવે એની અંદર એક ત્રિકોણ આપવાનું હોય તો પણ હજી 1 ગણવાનું. તો આપણે જોઈએ આગળ. તો આ એક ત્રિકોણ છે, આ એક ત્રિકોણ. હવે આપણે પહેલું જ ઉદાહરણ મિત્રો આ લઈ લઈએ કે આ એક ત્રિકોણ છે, આ ત્રિકોણ, આ ત્રિકોણ, આ ત્રિકોણ આપેલું છે અને તેની અંદર એક ત્રિકોણ આપેલું છે. શું આપેલું છે? એની અંદર એક આ ત્રિકોણ, આ ઉપલા આપણે મિત્રો ભૂલી જાય, આ ત્રિકોણ આપેલું છે એની અંદર એક ત્રિકોણ આપેલું છે એટલે શું થશે? 1 થશે. તો એક ત્રિકોણ થયું, ત્રિકોણની અંદર એક. હવે એક આ મોટું ત્રિકોણ આપેલું છે, આ મોટું ત્રિકોણ આપેલું છે તો એની અંદર પણ આ એક મોટું ત્રિકોણ આપેલું છે ને, એની અંદર પણ એક ત્રિકોણ આપેલું છે એટલે કેટલા ત્રિકોણ થયા? તો 2 ત્રિકોણ થયા. એટલે કે 1 2 કેટલા થયા? તો 2 ત્રિકોણ થયા. તો એક ત્રિકોણની અંદર એક ત્રિકોણ આપેલું એટલે 1, પાછું એની અંદર એક ત્રિકોણ આપેલું છે એટલે કે 2. તો હવે n આપણે સૂત્ર યાદ રાખી લઉં, n બરાબર શું લેવાનું? તો n બરાબર 2 થઈ ગયા. તો હવે આપણે સૂત્રની અંદર જ મૂકી દેવાનું, 4n + 1. તો n ની કિંમત આપણે શું લેવાની? તો n ની કિંમત 2 લેવાની. તો 4 ગુણ્યા 2 + 1 એટલે 4 દુ 8 + 1 એટલે કેટલા થયા? 9 થયા. તમારો જવાબ આવી રીતના યાદ રાખવાનો. એટલે કે ત્રિકોણની અંદર જ્યારે ત્રિકોણ ગણતરી આપવામાં આવેલી હોય ત્યારે તમારે કયું સૂત્રનો ઉપયોગ કરવાનો? તો કે 4 ગુણ્યા n + 1. હવે n ની કિંમત કેવી રીતના શોધવાની? તો જ્યારે એક ત્રિકોણ આપેલું હોય અને એની અંદર એક ત્રિકોણ આપેલું હોય એટલે શું ગણવાનું? 1 લેવાનું. શું લેવાનું? 1 લેવાનું. હવે પાછું 3 ત્રિકોણ થયા આ રીતના. આ એક ની ઉપર એક આપેલું એટલે 1 લીધો, પછી આની ઉપર પણ એક ત્રિકોણ છે એટલે 2 લીધા, એટલે પ્લસ 1 ને કેટલા થયા? 2 થઈ. તો n બરાબર શું થયું? 2 થયું. તો હવે n બરાબર 2 થયા તો સૂત્ર મૂકીને સોલ્વ કરીએ તો 9 ત્રિકોણ થાય. આવી રીતના તમે ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી કરી શકો. તો હવે શું જોશું? તો ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી બાદ હવે આપણે જોવાનું છે કે સમાંતર ત્રિકોણની ગણતરી. સમાંતર ત્રિકોણ ગણતરી એટલે કેવી રીતના? તો કે ત્રિકોણમાં સમાંતર ત્રિકોણની ગણતરી એટલે કે ત્રિકોણ હશે, આ એક મોટું ત્રિકોણ હશે, એની અંદર પણ ત્રિકોણો હશે. તો આ શું છે? આ સમાંતર ત્રિકોણની ગણતરી છે. હવે આની ગણતરી કેવી રીતના કરવાની? તો આની ગણતરી તમારે કઈ નહીં કરવાનું. શું કરવાનું? એક આ સૂત્ર યાદ રાખી લેવાનું. આનું પણ એક સૂત્ર યાદ રાખવાનું સમાંતર ત્રિકોણની ગણતરીનું, 2n - 5. જે શેના માટે લાગે? તો સમાંતર ત્રિકોણની ગણતરી હોય ત્યારે જ મિત્રો લાગુ પડે. તો આની અંદર કેવી રીતના યાદ રાખવાનું? તો આની અંદર તમારે શું કરવાનું? એકડા લખી નાખવાનું, જેમ કે 1 2 3 4 5 6 7 8 9 આવી રીતના 9 થયા મિત્રો. તો n બરાબર શું લેવાનું? તો લાસ્ટમાં જેટલા થયા 1 2 3 4 5 6 7 8 9 થયા. તો n બરાબર શું લેવાનું? તો લાસ્ટ ડિજિટ લેવાનું. એટલે કે n બરાબર શું થયું? તો n બરાબર 9 થયું. તો હવે આપણે સૂત્રમાં મૂકીએ તો 2 ગુણ્યા 9 ગુણ્યા -5. તો શું થયું? 2 ગુણ્યા 9 એટલે 18. 18 માંથી 5 જાય તો કેટલા થયા? 13 થયા. તો આ સમાંતર કેટલા? આની અંદર કેટલા ત્રિકોણ આવેલા છે? તો આની અંદર 13 ત્રિકોણ આવેલા છે. કેટલા આવેલા છે? 13 ત્રિકોણ આવેલા છે. તો હવે એવી રીતના બીજી રીતના વધારે ત્રિકોણ આપેલા હોય તો શું કરવાનું? સમાંતર ની અંદર તમારે એક સૂત્ર યાદ રાખવાનું. હવે આમાં શું કરશું? તો આની આપણે ગણતરી કરશું કે કેવી રીતના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આવી રીતના આપણે જોઈએ તો લાસ્ટમાં ડિજિટ કેટલો આવ્યો? તો લાસ્ટમાંનો ડિજિટ આવ્યો 16. તો n બરાબર શું થયું? તો n બરાબર 16 થયા. હવે શું કરશું? તો સૂત્ર આપણે યાદ જ રાખવાનું, 2 ગુણ્યા n -5. આ માત્ર સમાંતર માટેનું જ છે. તો હવે n ની કિંમત મૂકી દઈએ તો 16 -5 એટલે કે 2. 16 દુ 32 -5 એટલે કેટલા થયા? તો 27. તો આની અંદર કેટલા ત્રિકોણ આવેલા છે? તો આની અંદર 27 ત્રિકોણ આવેલા છે. તો આ શું હતું? તો આપણે સમાંતર એટલે કે ત્રિકોણમાં સમાંતર ત્રિકોણ આપેલા હોય ત્યારે કેવી રીતના ગણતરી કરવી તે જોયું. હવે આપણે શું જોશું કે જ્યારે તમને ચોરસની અંદર, જ્યારે કોઈ પણ ચોરસની અંદર ત્રિકોણ આપેલા હોય મિત્રો, આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. ચોરસની અંદર જ્યારે ત્રિકોણ આપવામાં આવેલા હોય કેવી રીતના? તો ચોરસમાં ત્રિકોણ આપેલા હોય ની ગણતરી
ચોરસની અંદર જ્યારે ત્રિકોણની ગણતરી કરવાની હોય તો કેવી રીતના આપેલા હશે ચોરસમાં ત્રિકોણ? તો તમને એક આ રીતના આપેલું હશે, આ રીતના એક ચોરસ આપેલું હશે, આ એક ચોરસ આપેલું છે ને એની અંદર શું આપેલું છે? ત્રિકોણ હશે. કેવી રીતના? આવી રીતના હશે. તો હવે આમાં કેટલા ત્રિકોણ છે? તો આમાં તમારે શું કરવાનું? તો તમારે આમાં અંક ક્રમમાં લખવાનું 1 2 3 આ 4. તો લાસ્ટમાં મોટો ડિજિટ કયો આવ્યો? તો લાસ્ટમાં મોટો ડિજિટ 4 આવ્યો. તો હવે શું કરવાનું? તો તમારે 4 ને 2 વડે ગુણી નાખવાનું. તો કેટલા થયા? 8 થયા. આવી રીતના 8 ત્રિકોણ હશે. હવે આવી રીતના તમને મિત્રો વધારે પણ આપી દીધું હોય કે કેવી રીતે? તો આવી રીતના તમને આપી દીધું હોય, આવી રીતના તમને આપેલું હોય કદાચ, હા આવી રીતના આપેલું હોય તો શું કરવાનું? તો આમાં તમારે ક્રમમાં લખી નાખવાનું 1 2 આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8. લાસ્ટમાં ડિજિટ કયો આવ્યો? મોટો. તો ડિજિટ આવ્યો 8. તો હવે 8 ને શું કરશો નિયમ પ્રમાણે? તો 8 ને 2 વડે ગુણી નાખો. તો આની અંદર કેટલા હશે? 16 ત્રિકોણ હશે. કેટલા હશે? 16 ત્રિકોણ હશે. તો આવી રીતના પણ તમે જોઈ શકો છો કેવી રીતના પૂછે. હજી તમને આજથી વિસ્તૃત આકૃતિ આપી તો પણ છેલ્લે લાસ્ટમાં જે ડિજિટ આપે ચોરસની અંદર જ્યારે ત્રિકોણ આપેલા હોય અને લાસ્ટમાં આ રીતના પેટર્નના હોય અને લાસ્ટનો ડિજિટ હોય તેને શું કરવાનું? 2 વડે ગુણી નાખવાનો એટલે તમારો જવાબ મળી જાય. હવે વિદ્યાર્થી મિત્ર ટ્રેડિંગનો પ્રશ્ન પૂછાય છે કે તમને આ રીતના એક ભાગ આપેલો હશે, આ રીતના ત્રિકોણ, અને હજી એક આવું ત્રિકોણ આપી દીધું હશે. કેવું? તો આવું હજી એક તમને ત્રિકોણ આપી દીધું હશે, આ રીતના જોઈન્ટ કરેલું હશે. તો આના ત્રિકોણની કેવી રીતના ગણતરી કરવી? તો મિત્રો આ ત્રિકોણની આપણે ગણતરી જોઈએ તો આ રીતના જ છે. તો હવે અહીંયા પણ શું કરશું? 2 ભાગ કરી નાખશું. આ બાજુ પણ તમે શું કરશો? 1 2 3 4 આ રીતના લખી નાખશું. લાસ્ટમાં ડિજિટ કયો હશે? 4 છે. તો શું કરશું? તો આ રીતના જ થશે ને, 4 ગુણ્યા 2 બરાબર 8 થશે. પરંતુ મિત્રો હજી આની અંદર 2 ત્રિકોણ નવા બને છે. 8 આ થયા, 8 એટલા ભાગના થયા અને 8 આ ભાગના થયા. પરંતુ 2 મોટા ત્રિકોણ બને છે. એક આ ત્રિકોણ બને છે, એક આ બન્યું, ત્યાર પછી એક આ ત્રિકોણ બને છે. એટલે 2 પ્લસ કરવાનું તો 8 ને 16 થયા, પ્લસ 2 કરવાનું એટલે કેટલા થયા? 8 ને 16 ને 18 થયા. અથવા તો તમે એમ ક્રમ પણ લખી શકો 4 5 6 7 8 તો પણ એ જ થશે. આવી રીતના તો મેં તમને સમજાવવા લખ્યું બરાબર. પછી તમે માહિતી આ ક્રમ પણ તમે લખી શકો. અહીંયા 4 આવેલા છે ને, તો અહીંયા તમે 5 લખી શકો, 6 લખી શકો, 7 લખી શકો, 8 લખી શકો. મોટો અંક કયો? 8. તો 8 ગુણ્યા 2 બરાબર 16 અને 2 મોટા, તો 16 ને 2 કેટલા થશે? 16 પ્લસ 2 બરાબર 18 થશે. તો આવી રીતના તમે ગણતરી કરી શકો. હજી તમને અહીંયાથી એક એડ કરી દે તો 8 8 અને 8 તો પાછા 2 2 બનશે એટલે 4 બનશે. તો એવી રીતના તમારે ધ્યાન રાખવાનું. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાવાની શક્યતા વધારે પડતી છે અને આ પ્રશ્ન વારંવાર પૂછાય છે મિત્રો. આ પ્રશ્ન મોસ્ટ ઓફલી પૂછાય છે. આ પણ પૂછાય છે સમાંતર ત્રિકોણનું. ત્યાર પછી આડા જોયા આપણે ત્રિકોણ. તો મિત્રો આજે આપણે શું જોયું? તો આડા ત્રિકોણ જોયા, ત્યાર પછી ઊભા ત્રિકોણ જોયા, પછી ત્રિકોણની અંદર ત્રિકોણ જોયું, ત્યાર પછી સમાંતર ત્રિકોણમાં સમાંતર ત્રિકોણ જોયા, ત્યાર પછી આપણે ચોરસની અંદર ત્રિકોણ જોયા. તો આ આપણે 5 પ્રકારના ત્રિકોણ જોયા. તો મિત્રો આ જે ત્રિકોણ હતું તે સંપૂર્ણપણે ત્રિકોણ પૂર્ણ થાય છે. તો મિત્રો આજે આપણે આ લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.